15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ આરોગ્ય કેન્દ્રમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની ભીડ, એક જ ડોક્ટર પર આખા તાલુકાનો ભાર. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા 2 અઠવાડિયાથી વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની લાઈનો લાગી રહી છે. દરરોજ સરેરાશ 250થી વધુ દર્દીઓ શરદી, ખાંસી, તાવ જેવા રોગ લક્ષણો લઈને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર પર પહોંચતા હોય છે, જેના કારણે સવારથી જ લાંબી કતારો જોવા મળે છે. હાલમાં આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે માત્ર એક જ ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે. આ એક જ ડોક્ટર પર આમોદ નગર ઉપરાંત કુલ 56 ગામડાઓના હજારો લોકોની તંદુરસ્તીનો ભાર નિર્ભર છે. દર્દીઓની સંખ્યા વધારે હોવા છતાં ડોક્ટરોની અછતને કારણે ગામડા અને નગરના લોકોને વહેલી સવારથી જ હોસ્પિટલમાં લાઈનમાં ઊભા રહેવું પડે છે. સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગને અપીલ કરી છે કે તાત્કાલિક વધુ એક ડોક્ટરની ફાળવણી કરવામાં આવે, જેથી દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે. નહીં તો વધતા વાયરસના કેસો વચ્ચે દર્દીઓની તકલીફો વધી શકે છે અને આરોગ્ય તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. યાકુબ પટેલ, ભરૂચ.